ધોરણ 10ના પ્યારા વિદ્યાર્થીઓ, આજે આપણે પેજ નંબર 73 ઉપર હવે આગળ વધીશું. આપણે છેલ્લે જોયેલું સકર્મક ક્રિયાપદો અને અકર્મક ક્રિયાપદો, બરાબર? તો એના વિશે છેલ્લે આપણે પેજ નંબર 72માં જોયેલું. હવે આગળ નીચેના વાક્યોના ધાતુ સકર્મક છે. ધાતુ એટલે વર્બ, હા, ધાતુ એટલે મેટલ નહીં. આપણે આમ ગુજરાતીમાં ધાતુનો અંગ્રેજી અર્થ મેટલ સમજીએ, લોખંડ, લોઢું, સોનું, ચાંદી, બરાબર? પણ એ નહીં, અહીંયા ધાતુ એટલે વર્બ, ક્રિયાપદ. તો એ સકર્મક છે કે નહીં તે તમારે વિચારવાનું અને જણાવવાનું. તો એમાં તમે બજારમાંથી શું લાવશો? તો હું તમને પૂછું કે તો તમે બજારમાંથી શું લાવશો, તો તમે એને જવાબ આપો કે પેન લાવશું, અનાજ લાવશું, કરિયાણું લાવશું, સ્ટેશનરી લાવશું, બરાબર? તો આ રીતે શું પ્રશ્ન કરો અને જવાબ મળે તો એ હોય સકર્મક, બરાબર? એટલે કર્મ સાથેનું. સ એટલે સાથે અને કર્મ એટલે ઓબ્જેક્ટ, વિથ ઓબ્જેક્ટ ઇંગ્લિશમાં કહીએ તો. એટલે એમાં આ બધા જે લાવશો છે એ ક્રિયાપદમાં કર્મ આવે, કર્મવાળું આ ક્રિયાપદ છે, એટલે સકર્મક. મનન હોસ્ટેલમાં રહે છે, તો કોણ રહે છે તો મનન આવે. પણ રહે છે કોણ એમ પ્રશ્ન કરો તો તમને જે જવાબ મળે એ હોય વાક્યનો કર્તા, સબ્જેક્ટ ઓફ સેન્ટેન્સ, બરાબર? પણ આપણે તો કર્મની સાથે લેવા દેવા છે, કર્મ શોધવાનું છે, તો એનો કંઈ જવાબ તમને મળે નહીં. શું રહે છે, કોને રહે છે, આવો પ્રશ્ન તમે કરો તો તમને એનો જવાબ ન મળે. એનો મતલબ આ રહે છે જે છે, રહેવું, એ અકર્મક ક્રિયાપદ છે. પછી સાહેબ ઊભા થયા, તો આ સાહેબ ઊભા થયા એ પણ અકર્મક છે, કારણ કે એમાં પણ શું ઊભું થયું, કોને ઊભા થયા, તો એનો જવાબ નથી મળતો. હા, તમે એમ પ્રશ્ન કરો કે કોણ ઊભા થયા, તો એનો જવાબ મળે સાહેબ. સાહેબ ઊભા થયા, પણ કોણ, અથવા તો ઇંગ્લિશમાં કહીએ તો હુ સ્ટેન્ડ અપ, કોણ ઊભું થયું, બરાબર? WHO, હુ. એમ પ્રશ્ન કરો, ક્વેશ્ચન કરો, તો તમને સાહેબ જવાબ મળે. પણ એ તો વાક્યનો કર્તા હોય, સબ્જેક્ટ હોય, એ કંઈ ઓબ્જેક્ટ એટલે કે કર્મ ન હોય. એટલે આ જે ઊભું થવું એમાં પણ સકર્મક નથી, પણ અકર્મક છે. ઓકે, એમાં કર્મ નથી. કબૂતર આખો દિવસ ચણ્યા કરે છે, તો એમાં તમે એમ પૂછી શકો કે ભાઈ કબૂતર શું ચણે છે? તો તમે કહો ભાઈ ઘઉંના દાણા ચણે છે, કે ચોખાના દાણા ચણે છે, કે બાજરીના દાણા ચણે છે, બરાબર? તો એ પ્રમાણે તમે જવાબ આપી શકો. તો અહીં કર્મ છે એનો મતલબ એવો થયો. તો એ થયું સકર્મક ક્રિયાપદ. હવે અહીં ચારમાંથી એક પણ વાક્યમાં કર્મનો નિર્દેશ કરેલો છે નહીં, એટલે આમ એકચ્યુઅલી નથી વાક્યમાં. તેથી સહેજ ધ્યાનથી વાંચીને ઉત્તર આપજો. ચાલો, તો એમાં છે ઉત્તર જોઈએ તો હમણાં જોઈ લીધું એ જ પ્રમાણે પહેલું, બીજું, ત્રીજું ને ચોથું વાક્યમાં અનુક્રમે સકર્મક, અકર્મક, અકર્મક અને સકર્મક આવે છે. હવે તમને સકર્મક અને અકર્મક ધાતુ વચ્ચેનો ભેદ સમજાઈ ગયો હશે. તમે કર્તરી એટલે ઇંગ્લિશમાં જેને કંઈ તો ટ્રાન્ઝિટિવ વર્બ એને સકર્મક કહેવાય, અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ્સ એટલે એને અકર્મક કહેવાય. તમે કર્તરી વાક્યરચના વિશે સમજ્યા, તમે સકર્મક અને અકર્મક વિશે સમજ્યા, એટલે કર્મણી અને ભાવે પ્રયોગ તરત જ સમજાઈ જશે. હવે આવ્યું કર્મણી પ્રયોગ. કર્મ આધારિત પદ ચાલે, વાક્ય ચાલે, ક્રિયાપદ ચાલે, વર્બ ચાલે, તો એને કહેવાય કર્મણી પ્રયોગ, જેને તમે ઇંગ્લિશમાં કહો છો પેસિવ વોઇસ. ઓકે, હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો ક્રિયા પ્રકારના વાક્યમાં કર્તા સૌથી મહત્વનો ઘટક હોય છે. એટલે કે જે પહેલાં આપણે જોયું કે જેમાં કોઈ સબ્જેક્ટ ક્રિયા કરતું હોય, બરાબર? તો એમાં એ કર્તરી વાક્ય રચના કહેવાય, જેમાં કર્તા એટલે કે સેન્ટેન્સનો સબ્જેક્ટ એ મેઇન હોય, મુખ્ય હોય. તેથી એ વાક્ય રચનાને કર્તરી વાક્ય રચના કહે છે. પણ હવે અહીં આપણે પેસિવ વોઇસ જોવાની છે, કર્મણી પ્રયોગ. તો અહીં કોઈ કારણોસર વક્તા કર્તાનું મહત્વ ઘટાડે તો બની શકે એવું. ક્યારેક વાક્યનો સબ્જેક્ટ એટલે કે કર્તા મહત્વનો ન હોય,
પણ વાક્યનું ઓબ્જેક્ટ એટલે કે કર્મ મહત્વનું હોય તો આપણે પેસિવ વોઇસનો ઉપયોગ કરીએ છીએ અને ગુજરાતીમાં કર્મણી વાક્ય રચના લખાય. એવી વખતે જો સકર્મક ધાતુ હોય તો કરતા પછી કર્મનું મહત્વ દેખાય છે. ત્યારે જે વાક્ય રચના થાય તેને કર્મણી વાક્ય રચના અથવા પેસિવ વોઇસ કહે છે. જેમ કે દીદીથી સાડી ફાટી. હવે આપણે જો આનું કર્તરી વાક્ય રચના કરીએ એક્ટિવ વોઇસ તો કહેવાય દીદીએ સાડી ફાટી. બરાબર, દીદીએ સાડી ફાડી. પણ હવે એનું આપણે જો પેસિવ વોઇસ કરીએ એટલે કે કર્મણી રચના તો દીદીથી સાડી ફાટી. એટલે તમે જોયું અહીં દીદીથી આવ્યું, જેને તમે બાય સિસ્ટર અંગ્રેજીમાં કહો તો કે આ સાડી ફાટી બાય સિસ્ટર. ઓકે, ઇંગ્લિશમાં કહું પેસિવ વોઇસ બનાવો ત્યારે BY બાય નો ઉપયોગ કરો. તે જ રીતે જો અકર્મક ધાતુ હોય અને કર્તાનું મહત્વ ઘટે તો એમાં તો કર્મ પણ હોતું નથી. આવી વાક્ય રચનાને ભાવે વાક્ય રચના કહેવાય છે. જોયું? એટલે અકર્મક જે ધાતુ હોય, અકર્મક ક્રિયાપદો હોય, ઇનટ્રાન્સિટિવ વર્બ્સ, અને એમાં જો તમારે જે કર્મણી વાક્ય રચના ટાઈપનું કરવું હોય તો એમાં તો જે કર્મ પણ ન હોય, અકર્મક જે ધાતુ હોય, ક્રિયાપદ હોય એમાં કર્મ હોય નહીં, એટલે જ આપણે એને અકર્મક કહીએ ને, જેમાં કર્મ નથી એટલે અકર્મક, વિધાઉટ ઓબ્જેક્ટ. તો એનું પેસિવ વોઇસ બને નહીં પણ એનું ભાવે પ્રયોગ બને. બરાબર, તમારે ઇંગ્લિશમાં નથી, ઇંગ્લિશમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બે જ છે, પણ આ ત્રીજો પ્રકાર છે નહીં અંગ્રેજી વ્યાકરણમાં, જેને આપણે ગુજરાતીમાં ભાવે પ્રયોગ કહીએ છીએ. એટલે એમાં ક્રિયાપદનો ભાવ મહત્વનો હોય, એમાં સબ્જેક્ટ કે ઓબ્જેક્ટ ન હોય પણ ક્રિયાપદનો ભાવ મહત્વનો હોય, અને જે સબ્જેક્ટ હોય એ પણ સબઓર્ડિનેટ બની જાય, ગૌણ બની જાય, તો એને કહેવાય ભાવે પ્રયોગ. ઓકે, જેમ કે હવે તમને ઉદાહરણ આપ્યું છે કે મોહન કાકાથી હવે ચલાય છે. તો જો ચાલવું અથવા ચલાવવું તો એ ખરેખર તો અકર્મક ક્રિયાપદ છે. બરાબર, ઇન્ટ્રાન્સિટિવ વર્બ છે, એટલે કે એમાં કર્મ નથી. તો આ મોહન કાકાથી એ એકચ્યુઅલી સબ્જેક્ટ છે, પણ એને તમે બાય કરીને સબઓર્ડિનેટ બનાવી નાખ્યું છે. ઓકે, તો મોહન કાકાથી હવે ચલાય છે તો એ ભાવે પ્રયોગ છે. બરાબર, લાગે છે પેસિવ વોઇસ જેવું, પણ એકચ્યુઅલી આ વાક્યમાં કર્મ છે નહીં, એટલે એને ભાવે પ્રયોગ કહેવાશે. ઓકે, નીચેના વાક્યો વાંચો. કર્મણી પ્રયોગ, પેસિવ વોઇસ. ગુજરાતી ભાષામાં જુદી જુદી રીતે કર્મણી પ્રયોગ જોવા મળે છે. ક્યારેક કર્તાને એટલો ગૌણ કરવામાં આવે છે કે તેનો ઉલ્લેખ પણ જરૂરી ન લાગે. બરાબર, જેમ કે માંડવો વધાવાઈ ગયો. આમાં ક્યાંય કોણે માંડવો વધાવ્યો, કોણે આ કર્યું, કશું જ આવતું નથી, ખાલી માંડવો વધાવાઈ ગયો તો એમાં માંડવો મહત્વનો બની ગયો, એટલે આ પેસિવ વોઇસ છે, કર્મણી વાક્ય રચના. જાનને શીખ દેવાઈ ગઈ, પછી ધર્માદાના લાગા લતરા ચૂકવાઈ ગયા. પ્રસંગોની હારમાળા વણવાઈ રહી છે, તેમાં મોડેથી વધાવવાની ક્રિયા કોણે કરી કે જાનને શીખ આપવાની ક્રિયા કોણે કરી, તો તેનું મહત્વ નથી. તેથી અહીં કર્તાનો ઉલ્લેખ અધ્યાયાર રહી ગયો છે, એટલે કોણે આપ્યું એ મહત્વનું નથી, એટલે સબ્જેક્ટ ઇઝ સબઓર્ડિનેટ, એ ગૌણ છે, એ મેઇન નથી. તેથી આ કર્મણી વાક્ય રચના છે. આ કર્મણી વાક્ય રચનાને ઓળખવા માટેની ચાવી છે તેના પ્રત્યય. ગુજરાતી ભાષામાં કર્મણી પ્રયોગના બે પ્રત્યયો છે, આ, લખ, લખા. એટલે આ છે ટૂંકમાં, એમાં લખ તો લખા, તો લખામાં આ છે, એનું પછી લખાય, લખાશે, લખાતું એવું આવે. તો એ આ પ્રત્યય આવે તો એ લખ, તો એમાં ક્યાંય અ નથી, પણ પછી જ્યારે તમે એનું કર્મણી કરો ત્યારે લખાય એમ આનો ઉપયોગ કરવો પડે. એ જ રીતે આ લખાય, લખાશે, લખાતું. ઉપરના વાક્યોમાં વધાવાઈ, દેવાઈ, જો બધામાં આઈ આવે છે. વધાવાઈ એટલે એમાં આઈ આવ્યો, દેવાઈ તો એમાં આઈ આવ્યો, ચૂકવાઈ તો એમાં આઈ આવ્યો, આમ આ આવે છે.
વગેરેમાં વધા દેવા ચૂકવામાં આ પ્રત્યય જોઈ શકાય છે. અન્ય ઉદાહરણો જોઈએ, જેમ કે બા માથું ઓળે છે, બરાબર, કર્તરી પ્રયોગ. તો એનું એ સકર્મક છે, શું ઓળે છે તો માથું, તો એનું પેસિવ વોઇસ કરો તો શું થશે? બાથી માથું ઓળાય છે, બરાબર, બાથી માથું ઓળાય છે. આ આવ્યો ઓળાય. ઓળે છે, જો એમાં એ છે, ઓળે એટલે એ આવ્યો એમાં, પણ એનું ઓળાય એટલે એમાં આ આવ્યો ને. આ પેલું કર્મણી પ્રયોગ, આ પ્રત્યય લખેલું છે ને બાજુમાં બ્રેકેટમાં, તો એ ઓળાય આ આવ્યો ને, એટલે એ કર્મણી થઈ ગયું. એમ રોહને આબેહૂબ એવું જ ચિત્ર દોર્યું, બરાબર, દોર્યું. હવે એનું શું થશે? રોહનથી આબેહૂબ એવું જ ચિત્ર દોરાયું, બરાબર. તો જો દોરાયું આવ્યું. ઓકે, તો આ રીતે ત્રીજું વાક્ય, મુન્નો દવા પીશે, તો એનું શું થશે બબુડાઓ? મુન્નાથી દવા, બોલો બોલો, પીવાશે. ઓકે, થઈ ગયું. તો આ આવ્યું ને, પીવાશે, દોરાશે, દોરાયું, ઓળાય, બધામાં આ આવે છે. તો એ હોય કર્મણી વાક્ય રચના, જેને ઇંગ્લિશમાં તમે પેસિવ વોઇસ કહો છો. ઓકે, તો આ થયું આપણું પેજ નંબર 73. ઓકે, હવે આપણે પેજ નંબર 74 ઉપર આવીએ. ઓકે, કે આ પેજ નંબર 74 ઉપર હવે શું છે, આગળ વધીએ. તો એમાં છે બીજું બાબત, બીજો નિયમ, વા વત્તા માં વત્તા આવ, એટલે લખવામાં આવે. ઓકે, તો આ પ્રમાણે છે, જેમ કે કર્તરી વાક્ય રચના, કર્મણી પ્રયોગ, વા માં આવ, એટલે શોર્ટ તમને ચાવી આપી છે. હવે એક એક્ઝામ્પલ આપેલું છે, પહેલું બીજું. એમાં પહેલું જોઈએ, આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. તો આ કર્તરી વાક્ય રચના છે. જણાવ્યું એ સકર્મક ધાતુ છે, બરાબર, ટ્રાન્ઝિટિવ વર્બ છે. ઓકે, હવે આચાર્ય દ્વારા અથવા આચાર્ય વડે અથવા તો આચાર્યથી વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવવામાં આવ્યું. ખ્યાલ આવ્યો? જો પેલું જે આ જોયું એમાં હતું જણાવ્યું, આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. હવે અહીં જણાવ્યું બનું ચેન્જ થઈ જશે રૂપ, એનું ફોર્મ બદલાઈ જશે કર્મણીમાં, અને જણાવવામાં આવ્યું. જો કેટલું લાંબુ ફોર્મ થયું, કારણ કે હવે આ પેસિવ વોઇસ થઈ ગયું એટલા માટે. અને આચાર્ય દ્વારા એવું લખાયું. ઓકે, એ જ રીતે બીજું વાક્ય છે, 60% થી વધુ પરિણામ લાવનાર વિદ્યાર્થીને સરકાર શિષ્યવૃત્તિ આપશે. એટલે કે ગવર્મેન્ટ એવા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપશે જે 60% અને એનાથી વધારે રિઝલ્ટ સારું લાવ્યા હશે એ. ઓકે, તો હવે આપણે અહીંયા જોઈએ પેસિવ વોઇસમાં, કર્મણીમાં 60% થી વધુ પરિણામ લાવનાર વિદ્યાર્થીને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જોયું? પહેલામાં શું છે? આપશે, શિષ્યવૃત્તિ આપશે, સરકાર આપશે. જ્યારે અહીંયા આપવામાં આવશે. જોયું? આટલું આખું લાંબુ ફોર્મ થઈ ગયું કર્મણી રચના બનાવી ત્યારે. સામાન્ય રીતે આ બીજો પ્રયોગ ઔપચારિક એટલે ફોર્મલ રચનામાં થતો હોય છે. અહીં તમે જોઈ શકો છો કે કર્મણી પ્રયોગ દ્વારા શક્યાર્થ, ઈચ્છાર્થ, ક્ષમતા, ઔચિત્ય આદિ દર્શાવવા માટે કર્તાનું ગૌણ તત્વ અને કર્મનું પ્રધાન તત્વ દર્શાવાય છે. એટલે આ કર્મણી વાક્ય રચનાનો ઉપયોગ કરવા પાછળનો મેઇન પર્પઝ શું છે કે એના દ્વારા આપણે કંઈક શક્ય થયું હોય, કંઈક પોસિબિલિટી હોય, કોઈક વ્યક્તિની ઈચ્છા હોય, કોઈકની કંઈક એબિલિટી હોય, કેપેબિલિટી હોય, કે કંઈક ઔચિત્ય હોય, કશું પ્રોપર હોય. ઓકે, તો એ બાબત આપણે દર્શાવતા હોઈએ. નીચે આપેલા વાક્યો વાંચો અને તેને કર્મણીમાં ફેરવો. તો બાપુએ સુંદરને છોડ્યો.
છબીલે ધીરજ કાકાને 2 રૂપિયા આપવાની હા પાડી. સકીનાના મૃત્યુનો ભેદ રમઝુ પણ ઉકેલી શક્યો ન હતો. મીર તો હજી સગડ મેલતા નથી. જેણે હાથ વચ્ચે નામ ગૂંટ્યું હોય તે અહીં બેસે. ઓકે, ઉપરના વાક્યોમાં કર્તાની ઈચ્છા, ક્ષમતાનો અભાવ, અવસ્થા આદિ ઉમેરવા કર્તાને ગૌણ કરવો પડે તો કર્મણી થાય. તમે આ વાક્યોને કર્મણીમાં ફેરવો. ચાલો કર્તરી અને કર્મણી વાક્યોને સાથે જોઈએ. તો આપણે જોઈએ પહેલું વાક્ય, બાપુએ સુંદરને છોડ્યો. આ પેલું છે આપણું જબકજ્યોત, હા, જેમાં દીપક એ એની મમ્મીને પ્રશ્ન કરે છે અને પેલી એની બેનને ઉર્મીને પ્રશ્ન કરે છે કે પેલો ઘરનો નોકર છે રામુ, એના દીકરા સુંદરને બાપુએ છોડ્યો. બરાબર. તો બાપુથી સુંદરને છોડાયો. જોયું, એનું કર્મણી આવું થયું, પેસિવ વોઇસ. હવે એનું પાછું કર્તરી એટલે એક્ટિવ વોઇસ. છબીલ ધીરજ કાકાને 2 રૂપિયા આપવાની હા પાડી. તો અહીંયા છબીલથી ધીરજ કાકાને 2 રૂપિયા આપવાની હા પડાઈ. જો પાડી એનું પડાઈ થઈ ગયું. જોયું, આ આવ્યું. એ જ રીતે ત્રીજું, સકીનાના મૃત્યુનો ભેદ રમઝુ પણ ઉકેલી શક્યો ન હતો. એ જ રીતે સકીનાના મૃત્યુનો ભેદ રમઝુથી પણ ઉકેલી શકાયો ન હતો. ઓકે, તો શક્યોનું શકાયો. પછી મીર તો હજી સગડ મેલતો નથી. તો એનો થશે મીરથી હજી સગડ મેલાતો નથી. ઓકે, જેણે હાથ વચ્ચે નામ ગૂંટ્યું હોય તે અહીં બેસે. જેનાથી હાથ વચ્ચે નામ ગૂંટાયું હોય તે અહીં બેસે. ઓકે, તો ગૂંટેનું ગૂંટાયું થઈ ગયું. જોયું? ઓકે, તમે તમારી જે કૃતિઓને ધ્યાનપૂર્વક વાંચો તો ખ્યાલ આવશે કે રજૂઆતની સચોટ ભાવાભિવ્યક્તિ માટે કર્મણી વાક્ય રચના કેવી ઉપયોગી બને છે. જેમ કે, અને એની શરણાઈના સૂર બદલાયો. કન્યા પક્ષ તરફથી કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપડ્યું હતું. આ બધા બીજો પાઠ છે આપણો, શરણાઈના સૂર, રમઝુ મીરની જે કથા છે. બરાબર, તો એનામાંથી લેવાયું છે. ધીરજ કાકાથી પોટલીનો છેડો ઘૂંટણ પર લેવાઈ ગયો. ઓકે, તો આ રીતે પેજ નંબર 74 આપણું થઈ ગયું. હવે આપણે જઈએ 75 ઉપર. ઓકે, તો 75માં આપણે જોઈએ શું કહે છે. તો એમાં છે ચોથું વાક્ય, અમારાથી ના કહેવાય. એટલે એકચ્યુઅલી પેસિવ વોઇસ છે આ વાક્ય, કર્મણી. પણ એક્ટિવ કરવું હોય કર્તરી વાક્ય રચના, એક્ટિવ વોઇસમાં તો અમે કંઈ ના પાડીએ. બરાબર, તો એનું થયું પેસિવ વોઇસ, અમારાથી ના કહેવાય. એ જ રીતે અગાડી બોલવાને બદલે ભદ્રમ ભદ્રથી એકાએક ડોકું બહાર ખેંચાઈ લેવાયું. આ પેસિવ વોઇસ થયું. ભદ્રમ ભદ્રે ડોકું બહાર ખેંચી લીધું એમ કહો તો કર્તરી થઈ, એક્ટિવ વોઇસ. આ કર્મણી વાક્યો છે અને તેને કર્તરીમાં ફેરવો અને એમાંથી અવસ્થા એટલે કે લાચારી, હેલ્પલેસનેસ, લાચારી કે પ્રતિક્રિયાના પરવશતાના ભાવ દૂર થાય. ઈચ્છા, નિયંત્રણ આદિના ભાવ ઉમેરાય છે તે સમજો. હવે એમાં આપણે પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું 5 વાક્ય જોઈશું. હવે તમને અહીં કર્તરી આપેલું છે અને આ બાજુ આપેલું છે કર્મણી. ઓકે, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. તો એમાં પહેલું વાક્ય છે, અને એની શરણાઈના સૂર બદલાયા. અને એની શરણાઈનો સૂર બદલાયો. તો આ કર્તરી થયું. તો અને એણે શરણાઈનો સૂર બદલ્યો. ઓકે, તો આ જે છે ને વાક્ય, એ કર્તરી વાક્ય રચના છે. તો એને આપણે કર્મણીમાં કરીએ તો એની શરણાઈનો સૂર બદલાયો આવ્યું. પછી કન્યા પક્ષ તરફથી કારોડિયાની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપડ્યું હતું. તો એનું થયું કન્યા પક્ષ કારુણ્યની પરાકાષ્ઠા સમૂહ વિદાય ગીત ઉપાડ્યું હતું. ઓકે, પછી થયું ધીરજ કાકાથી, એટલે આ કર્મણી વાક્ય રચના છે. ધીરજ કાકાથી પાટલીનો છેડો ઘૂંટણ પર લેવાઈ ગયો. તો એનું એક્ટિવ વોઇસ થશે કર્તરી
વાક્ય રચના, ધીરજ કાકાએ પાટલીનો છેડો ઘૂંટણ પર લીધો. ઓકે, એ જ રીતે ચોથું, અમારાથી ના કહેવાય તો એનું થશે અમે ના કહીએ. બરાબર. પાંચમું, અગાડી બોલવાને બદલે ભદ્રમ ભદ્રથી એકાએક ડોકું બહાર ખેંચાઈ ગયું તો એનું કર્તરી થશે એક્ટિવ વોઇસ. અગાડી બોલવાને બદલે ભદ્રમ ભદ્રે એકાએક ડોકું બહાર ખેંચી લીધું. ઓકે, હવે ભાવે પ્રયોગ એટલે અકર્મક વાક્ય રચના. બાજુમાં મેં બ્રેકેટમાં લખ્યું છે ભાવે પ્રયોગમાં આવે. બરાબર. એટલે ભાવે પ્રયોગ એનો જ થાય, એ જ ક્રિયાપદનો કે વાક્યનો જેમાં ક્રિયાપદ જે હોય એ ઇનટ્રાન્ઝિટિવ હોય, અકર્મક હોય, એમાં કર્મ ન હોય. ઓકે, હવે નીચેના વાક્યો વાંચો. ધીમે ધીમે સીમમાંથી બહાર નીકળવા મળ્યું. ઓકે, તો અહીં ભાવે પ્રયોગ છે. જો બહાર નીકળવા મળ્યું, તક મળતી ગઈ તેમ તેમ નાના મોટા ભ્રમણો થતા ગયા. પછી ગાડીના ડબ્બામાં બારી પાસે બેસી કલાકોના કલાકો પસાર થતા. સામાન્ય રીતે તમે મારું ગામ તેમાં દીક્ષુ વાંચો અને એટલે આ પાઠ છે. તમને લાગે કે લેખકે પોતાની વાત કરી છે, પણ જો આ વાક્યને ભાવે પ્રયોગ તરીકે વાંચો તો તમને લેખકની અનુભૂતિ સમજાય. તેમના માટે ક્રિયા કરનાર પોતે મહત્વનું નથી, તેમના માટે મહત્વની છે ક્રિયા. ભાવે પ્રયોગ એને કહેવાય કે જેમાં ક્રિયા અથવા તો ક્રિયાપદ, અંગ્રેજીમાં કહીએ તો વર્બ, સેન્ટેન્સનું જે વર્બ હોય એ મહત્વનું હોય, એને ઇમ્પોર્ટન્સ આપવાનું હોય, ત્યારે ભાવે પ્રયોગની રચના થાય. બહાર નીકળવું, ભ્રમણ થવું, સમયનું પસાર થવું, આ મહત્વની બાબત છે. ઓકે, આ બધી બાબતોનું મહત્વ વધારે છે અને એ અભિવ્યક્તિથી થયું છે એ ભાવે પ્રયોગ દ્વારા. ઓકે, તમને લાગશે કે કર્મણી પ્રયોગ પણ આવો જ છે. કર્મણી અને ભાવે પ્રયોગની રચના સરખી લાગે, પણ કર્મણી અને ભાવે પ્રયોગ વચ્ચે આમ તો સામ્ય છે, સમાનતા છે, સિમિલારિટી છે, પણ બંનેના કર્તાનું કર્તૃત્વ ગૌણ થાય. પણ બંને વચ્ચે તફાવત ધાતુનો છે, એટલે ક્રિયાપદનો છે. જો ધાતુ એટલે કે ક્રિયાપદ સકર્મક હોય તો કર્મણી રચના થાય, અને જો ધાતુ એટલે કે અકર્મક હોય તો એની રચના એ ભાવે પ્રયોગ કહેવાય. બાકી કોઈ ફરક ન પડે કર્મણી વાક્ય રચના એટલે કે પેસિવ વોઇસમાં અને આ ભાવે પ્રયોગમાં કોઈ ખાસ ફેર ન પડે. વાક્ય રચના તો લગભગ સરખી જ હોય, પણ કર્મણી વાક્ય રચનામાં શું હોય, ક્રિયાપદ જે હોય એ ટ્રાન્ઝિટિવ વર્બ હોય, સકર્મક હોય. જ્યારે ભાવે પ્રયોગમાં વર્બ હોય, જે ક્રિયા હોય, ક્રિયાપદ એ હોય અકર્મક, ઇનટ્રાન્ઝિટિવ અથવા તો વિધાઉટ વર્બ. બરાબર, એટલે એને કહેવાય ને વિધાઉટ ઓબ્જેક્ટ, વર્બ વિધાઉટ ઓબ્જેક્ટ. ઓકે, હવે પહેલું વાક્ય કર્તરી પ્રયોગ સકર્મક ધાતુ. રમઝો યંત્રવત આગળ વધ્યો, આ કર્તરી છે, એક્ટિવ વોઇસ છે. એ જ રીતે કંચન માસી બોલ્યા. ત્રીજું છે તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો. ચોથું, સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે પણ રમેશ કુટુંબથી દૂર નહીં રહે. પાંચમું, દાદા ઠંડા પાણીએ નાય છે. ઓકે, આ બધા એક્ટિવ વોઇસ છે, કર્તરી પ્રયોગ. હવે ભાવે પ્રયોગ થયો તો પહેલું જોયું રમજુ યંત્રવત આગળ વધ્યો, તો રમજુથી યંત્રવત આગળ વધાયું, આ ભાવે પ્રયોગ થયો. કંચન માસી બોલ્યા તો કંચન માસીથી બોલાયું. તમે વડીલો સામે ઊંચા અવાજે ન બોલો તો એનું ભાવે પ્રયોગ થયું, તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. આપણે સલાહ આપીએ છીએ, એડવાઇસ આપીએ છીએ. સંકુલમાં એટલે કે કેમ્પસમાં, કોમ્પ્લેક્સમાં છાત્રાલયની વ્યવસ્થા છે, હોસ્ટેલની વ્યવસ્થા છે, પણ રમેશ કુટુંબથી દૂર નહીં રહે. એનું થયું ભાવે પ્રયોગ. સંકુલમાં છાત્રાલયની વ્યવસ્થા છે પણ રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય. ઓકે, દાદા ઠંડા પાણીએ નાય છે, દાદાથી ઠંડા પાણીએ નવાતું નથી. ઓકે, તો આ રીતે થયું. નથી આવ્યું અથવા તો છે લખી શકો, દાદાથી ઠંડા પાણીએ નવાય છે. ઓકે, સારું, તો આટલું પેજ નંબર 75 ઉપર પૂરું થયું.
હવે આપણે પેજ નંબર 76 ઉપર આવીએ. ઓકે, તો એમાં આપણે જોઈએ પેજ નંબર 76. ઓકે, આ વાક્યોમાં અકર્મક ધાતુ પ્રયોજાયેલા છે, તેથી ભાવે પ્રયોગમાં કર્તાના ગૌણ તત્વ એટલે મેઇન જે હોય દ્વારા શક્યાર્થ એટલે પોસિબિલિટી, ઈચ્છાર્થ એટલે તમારું ડિઝાયર, તમારી ઈચ્છા, ઔચિત્ય એટલે કે એ પ્રોપર છે કે નહીં, એ યોગ્ય છે કે નહીં, એ ઔચિત્ય કહેવાય. ક્ષમતા એટલે તમારી એબિલિટી, તમે કોઈ કાર્ય કરવા માટે સક્ષમ છો, તમે એબલ છો, કેપેબલ છો, આદિનો નિર્દેશ થયો છે. હવે તમને કર્મણી અને ભાવે પ્રયોગ સમજાયો હશે. હવે પ્રેરક વાક્ય રચના જોઈએ. જો હવે આ વાક્ય રચના બદલી છે, જેને તમે ઇન્સ્પાયર સેન્ટેન્સ કહો છો. એટલે એવા વાક્યો જેમાં ક્રિયાપદ તો હોય પણ સાથે સાથે એ વાક્યમાં કર્તા બે હોય. એક વાક્ય ક્રિયા કરનાર, જે ક્રિયાપદ છે એને કરનાર એ એક કર્તા હોય, સબ્જેક્ટ, અને બીજો સબ્જેક્ટ, સેકન્ડ સબ્જેક્ટ એટલે કે બીજો જે કર્તા હોય એ પહેલા કર્તાને પ્રેરણા આપે, એને ઇન્સ્પાયર કરે, એને કશુંક ઉત્સાહ આપે કશું કરવા માટે. તો એ પ્રેરક વાક્ય રચના કહેવાય. તમે જોયું કે ક્રિયા પર જેનું નિયંત્રણ હોય, કંટ્રોલ હોય, ક્રિયા કરવા પાછળ જેનો કોઈ હેતુ હોય, પર્પઝ હોય, કે ક્રિયા અંગે જેની જવાબદારી હોય, એની એકાઉન્ટેબિલિટી, એની રિસ્પોન્સિબિલિટી, એને કર્તા કહેવાય. હવે નીચેના વાક્યો વાંચો. માળીએ શીમળાનું વૃક્ષ કાપ્યું. બરાબર, માળીએ શીમળાના વૃક્ષને કાપી નાખ્યું. જે ગાર્ડનર હોય, જે બગીચાનો દેખભાળ રાખે, એ માળી. હવે બ છે, કાકીએ માળી પાસે શીમળાનું વૃક્ષ કપાવ્યું. જો હવે અહીં જે બી છે, બ, એમાં વાક્ય રચના બદલી ગઈ છે અને એનો અર્થ બદલી ગયો છે. પહેલા વાક્યમાં માળીએ શીમળાનું વૃક્ષ કાપ્યું, તો એ થયું એક્ટિવ વોઇસ, કર્તરી વાક્ય રચના. પણ બીજામાં શું છે, માળીની કાંઈ ઈચ્છા નહોતી શીમળાનું વૃક્ષ કાપવાની, પણ કાકીએ માળીને કહ્યું. કેવો માળી? પેલા શીમળાનું વૃક્ષ થયું છે ને, એને કાપી નાખ. બરાબર, અને એ માળીએ પછી શીમળાનું વૃક્ષ કાપ્યું. તો એ રીતે તમારે લખવું હોય તો એ આ રીતે વાક્ય રચના લખાય. બ માં આપ્યું છે એ પ્રમાણે, કાકાએ કે કાકીએ માળી પાસે શીમળાનું વૃક્ષ કપાવ્યું. એટલે કાકાએ માળીને પ્રેરણા આપી, ઇન્સ્પાયર કર્યો. કઈ ક્રિયા કરવા? તો શીમળાનું વૃક્ષ કાપવા માટે એને કહ્યું, અથવા તો ઓર્ડર કર્યો એમ કહી શકાય. તો આ વાક્યો, બંને વાક્યોમાં શું તફાવત છે? વાક્ય અ અને બ બંનેમાં ઝાડ કાપવાની ક્રિયા તો થાય જ છે અને એ માળી જ કરે છે. અર્થાત માત્ર ક્રિયા કરનારના અર્થમાં જોઈએ તો બંને વાક્યમાં કર્તા માળી જ છે. અમાં અને બમાં માળી જ વૃક્ષ કાપે છે, શીમળાનો વૃક્ષ કાપે છે. બરાબર, પણ આ કયો પાઠ છે તમને ખ્યાલ છે? પ્રાણનો મિત્ર નામનો આપણો પાઠ હતો. એનું જે આ પેલું બલાઈ નામનો છોકરો છે ને, એને વૃક્ષ પ્રત્યે ને બધું પર્યાવરણ પ્રત્યેને ખૂબ જ લગાવ હોય છે. એને ખ્યાલ છે ને, રવિન્દ્રનાથ ઠાકુર અથવા રવિન્દ્રનાથ ટાગોરે લખેલો એ પાઠ પ્રાણનો મિત્ર. તો એના વાક્ય આપેલા છે. ઓકે, તો આપણે જોયું કે ક્રિયા કરનારના અર્થમાં જોઈએ તો બંને વાક્યમાં કર્તા માળી જ છે. પણ કયું ઝાડ કાપવું, કયું ન કાપવું, કેટલું કાપવું વગેરે સંદર્ભે નિયંત્રણ, હેતુ અને જવાબદારી જોઈએ તો વાક્ય અમાં માળીના અને વાક્ય બમાં જોઈએ તો કાકાના છે. તેથી વાક્ય અ નો કર્તા માળી અને વાક્ય બ નો કર્તા કાકા છે. એટલે કાકા મુખ્ય કર્તા છે બીજા વાક્યમાં, એટલે બ માં, અને માળી એ ગૌણ કર્તા છે. એટલે કે મેઇન સબ્જેક્ટ એ છે કાકા, અંકલ, અને સબઓર્ડિનેટ સબ્જેક્ટ ગૌણ કર્તા એ છે માળી. તો વાક્ય બ માં ખરો કર્તા કોણ? ક્રિયા કરનાર કે
અચ્છા, ક્રિયા કરનાર અલગ છે અને નિયંત્રણ જવાબદારી યાદી અન્યના છે. આ પરિસ્થિતિમાં એમ કહી શકાય કે કાકા ક્રિયા કરવા માટે પ્રેરનાર છે, એટલે પ્રેરક કરતા છે. તેથી એ પ્રેરક કરતા છે. ઓકે, એટલે કે કાકા પ્રેરક કરતા છે, ઇન્સ્પાયરિંગ સબ્જેક્ટ. ઓકે, અને માળી માત્ર ક્રિયા કરનાર છે, તેથી તે પ્રેરિત કરતા ને પાસે દ્વારા જેવા નામયોગી કે કર્મસૂચક ને પ્રત્યય લાગે છે. તેથી ખરેખર ક્રિયા ન કરનાર પરંતુ ક્રિયા પર નિયંત્રણ ધરાવનાર, ક્રિયાની જવાબદારી ધરાવનાર પ્રેરક કરતા મુખ્ય કરતા ગણાય છે. એટલે આમાં જે ઇન્સ્પાયરિંગ સબ્જેક્ટ છે એટલે કાકા, એ મુખ્ય કરતા કહેવાય, મેઇન સબ્જેક્ટ ઓફ ધેટ સેન્ટેન્સ. ઓકે, આ પ્રકારની વાક્ય રચનામાં કર્તાની પ્રેરણા મુખ્ય હોય છે, તેથી તેને પ્રેરક વાક્ય રચના કહેવાય છે. ઓકે, નોંધ: વાક્ય રૂપાંતર વખતે પ્રેરક અથવા પ્રેરિત કોઈ પણ કર્તા ઉમેરી શકાય. જેમ કે માળી ઝાડ કાપે છે તો કર્તરી વાક્ય રચનાથી. પછી સાહેબ માળી પાસે ઝાડ કપાવે છે તો પ્રેરક રચનામાં પ્રેરક કર્તાનું ઉમેરણ. બરાબર, તો અહીં સાહેબ એ પ્રેરક કર્તા છે, મુખ્ય કર્તા. જે માળી એટલે પ્રેરિત કર્તાને એ ઝાડ કાપવા માટે કહે છે. માળી તેના દીકરા પાસે ઝાડ કપાવે છે તો અહીંયા માળી એ પ્રેરક કર્તા થયો, મુખ્ય કર્તા, અને દીકરો એ પ્રેરિત કર્તા થયો. ઓકે, દીકરા પાસે કપાવે છે, પોતે નથી કાપતો, દીકરાને કહે છે તું કાપી નાખ. તો પ્રેરક રચનામાં પ્રેરિત કર્તાનું ઉમેરણ. ઓકે, નીચે કેટલાક કર્તરી અને પ્રેરક વાક્યો આપ્યા છે, તે ધ્યાનથી વાંચો. આમાં તમને સકર્મક અને અકર્મક બંને ધાતુ જોવા મળશે. બંનેમાં પ્રેરક કર્તા ઉમેરાઈ શકે. ઓકે, બાપુ વાવટો ઉતારી લે છે તો બાપુ રામા પાસે વાવટો ઉતારી લેવડાવે છે. જોયું, પેલામાં તો વાવટો ઉતારી લે છે, જો અંડરલાઈન કર્યું છે, લે છે કર્તરીમાં, એક્ટિવ વોઇસમાં. પણ એનું પ્રેરક રચના કરી તો વાવટો ઉતારી લેવડાવે છે. જોયું, આખું રૂપ બદલી ગયું, લે છે એનું લેવડાવે છે. પછી નીચે જેઠીબાઈએ છાપેલી ઓઢણી સુંદર કિનખાબની થેલીમાં મૂકી. જેઠીબાઈએ પછી પમા પાસે છાપેલી ઓઢણી સુંદર કિનખાબની થેલીમાં મુકાવી. ઓકે, મૂકી એનું મુકાવી થયું. જોયું, અંડરલાઈન મેં કરી છે. બા તું એ ગીત ગાને. અહીંયા પેલો દીપક બાને કહે છે બા પેલું ગીત ગાને. જે પેલું સાયમ ફેરી વાળા નીચે પેલી ફેરી નીકળી છે બાળકોની, વાનર સેનાની ને માંજર સેનાની, એ બધું ગીતો ગાય છે, તું એ ગાને એમ કહે છે પેલો દીપક. બા તું અમને એ ગીત ગવડાવને. જોયું, અહીંયા ફરક કેટલો પડી ગયો, ગા એનું ગવડાવ થઈ ગયું, એટલે અર્થ બદલી ગયો. ઓકે, પછી બલાઈએ તેની કાકીને પત્ર લખ્યો. ઓકે, હવે બલાઈએ મિત્ર પાસે તેની કાકીને પત્ર લખાવ્યો. પહેલામાં છે બલાઈએ પોતે કાગળ લખ્યો કાકીને. અહીંયા બલાઈએ પોતે કાગળ નથી લખ્યો, પણ એના મિત્રને કહ્યું કે તું મારી કાકીને પત્ર લખી આપને મારા વતી. અને મિત્ર એ બલાઈ વતી બલાઈની કાકીને પત્ર લખ્યો. ઓકે, તો એ પ્રેરક રચના. જોજો છોકરાઓ કંઈ નઠારું શીખે. જોજો ધીરજભાઈ, છોકરાઓને કંઈ નઠારું શીખવતા નહીં. જોયું, શીખેનું શીખવતા. સકીના પકવાન જમતી તો રમજો સકીનાને પકવાન જમાડતો. ઓકે, તો અહીં રમજુ પ્રેરણા આપતો, પ્રેરક વાક્ય રચના. હવે તમે કર્તરી, કર્મણી, ભાવે પ્રયોગ અને પ્રેરક રચનાથી પરિચિત છો. શક્ય હોય તો તમારા પાઠ્યપુસ્તકની કૃતિ વાંચતી વખતે તમારી સામે જે વાક્યો છે તે સ્થિતિ, ક્રિયા કે પ્રક્રિયા શું દર્શાવે છે તે જોજો. અને જો તે ક્રિયા હોય તો કર્તરી છે કે કર્મણી, એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ, કે ભાવે પ્રયોગ છે કે પ્રેરક રચના છે તે જોજો. ઓકે, તેના દ્વારા લખાણમાં કેવી સચોટતા કે સાર્થકતા ઉમેરાય છે તે જોજો. ઓકે, તો આપણું આ પેજ નંબર 76 પૂરું થયું. હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે 77
પેજ નંબર ઉપર જોઈશું અને એમાં હવે ગ્રામરનો ટોપિક બદલાશે અને થશે વિશેષણ. વિશેષણ એટલે જેને અંગ્રેજીમાં તમે એડજેક્ટિવ કહો છો. ઓકે, નામના અર્થમાં જે વધારો કરે, નામ વિશે કંઈ એક્સ્ટ્રા કહે. નાઉન જે હોય ઇંગ્લિશમાં NOUN, એમાં કશુંક વધારે એડ કરે, એક્સ્ટ્રા કશું કહે તો એને કહેવાય વિશેષણ. અને અંગ્રેજીમાં તમે એને ઇંગ્લિશ ગ્રામર પ્રમાણે એડજેક્ટિવ કહો છો. ઓકે, એડજેક્ટિવ. સારું, તો એ પછીના વિડીયોમાં જોઈ લેશું. ઓકે બેટા, થેન્ક યુ વેરી મચ.